ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વાંગર નજીકના વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર આજરોજ વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. તો સોમનાથ નેશનલ હાઈવે ઉપર મહુવાથી આગળ વાંગર નજીકના વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતા આ અકસ્માતની ઘટનામાં રાજકોટ જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામના ધીરુભાઈ જીણાભાઈ પરમાર ઉંમર વર્ષ 32નું મોત નીપજ્યું હતું, જેમના મૃતદેહને મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.